every 8th day there is inauguration in BAPS. એ બધું જ એમની નજર નીચેથી પસાર થતું હોય. ફાઇનલ યસ, ફાઇનલ ગો એ આપે છે. He is not just a executive chairman, he is rather a CEO of BAPS. પણ એમના જીવનમાં બેલેન્સ. સવારે 1 કલાક પ્રાતઃ પૂજા માટે બેઠા એટલે ફીલ એબ્સોલ્યુટલી અ સ્પિરિચ્યુઅલ એટમોસ્ફિયર. When he meets saints, when he meets followers, when he meets well-wishers, when he meets guests, તમને એમ લાગે કે he is for the people. એડમિનિસ્ટ્રેટિવ મીટિંગમાં બેઠા તમને લાગે કે 92 વર્ષની ઉંમરે કેટલું સતેજ છે. હમણાં પરમ દિવસે જ અમે મુંબઈમાં હતા. બપોરના સેશનમાં અમે બધા લગભગ મે બી 100 જેટલા સંતો બેઠા હશું અને મોહન સાંઈ વાળો વોઝ ગિવિંગ અ સ્પિરિચ્યુઅલ ડિસ્કોર્સ. 5 મિનિટ એ બોલ્યા. 100 સંતોની વચ્ચે એક સંત બેઠા તો એમને ઉભા કરીને કીધું કે તમને ટીચરનો પ્રશ્ન છે, તમે મને વાત કરી હતી તો તમે ખુરશી. With Lucid, Agile team. આ અટેન્શન રહેવું એટલે આ જસ્ટ પ્રસંગ તમને સામાન્ય લાગે છે પણ 92 વર્ષની વ્યક્તિ માટે સામાન્ય નથી. હા, એટલે સંસ્થાનું એડમિનિસ્ટ્રેશન પણ ચલાવી શકે છે, વ્યક્તિઓની કેર પણ કરી શકે છે. આ બેલેન્સ વ્યક્તિ એટલે આપણી માટે કુટુંબ, એમની માટે BAPS સંસ્થા એમનો કુટુંબ, તે તાલમેલ જાળવી શકે છે. એટલે દેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ઇન લાઈફ. એટલે એક બહુ સરસ ફોર્મ્યુલા, એક છેલ્લી વાત કરીને પૂરું કરું. એક બહુ સરસ ફોર્મ્યુલા મેં ડિઝાઇન કરી છે, 8+8+8. દિવસમાં 24 કલાક છે, તમારે 8+8+8માં ડિસ્ટ્રીબ્યુટ કરવાનો. પહેલા 8 કલાક યોર ઓનેસ્ટ એથિકલ હાર્ડવર્ક, પ્રામાણિક નૈતિક પુરુષાર્થ તમારા કાર્યક્ષેત્રમાં. બીજા 8 કલાક એ તમારે સારી રીતે આરામ, ઊંઘ લેવાની અને આરામ કરવાનો. 8 hours of good sleep or rest. કારણ કે ફરી વખત યાદ કરી દઉં કે આપણા વ્યવસાયની આખા ગામની જવાબદારી આપણી. બસ આખરી એક યાદ રાખજો, કંઈ ના લઈને જાઉં તો આખરું તો 1 લાખ યાદ રાખજો. Third 8 hours are very important. એમાં અમે શીખવાડીએ છીએ 3F, 3H અને 3S. 3F એટલે ફેમિલી, ફ્રેન્ડ્સ, ફેથ. 3H એટલે હેલ્થ, હાઇજીન, હોબી. અને 3S is soul, service and smile. આ 9 ડિપાર્ટમેન્ટમાં તમારા ત્રીજા 8 કલાક દિવસમાં જવા જોઈએ તો એને બેલેન્સ લાઈફ કહેવાય. એને વર્ક લાઈફ બેલેન્સ કહેવાય. એના વ્યવસાય અને કુટુંબ વચ્ચેનો તાલમેલ સાધ્યો કહેવાય. તો 8+8+1ની થિયરી થોડીક નજર સમક્ષ રાખજો. તમે બધા ખૂબ પ્રગતિ કરી શકો એની માટે અમારી પ્રાર્થના છે. તમે ખૂબ યશ અને કીર્તિ પણ પ્રાપ્ત કરી શકો એની માટે પણ અમારી પ્રાર્થના છે. અને આવા વિચારો સાથે તમે ફેમિલી અને બિઝનેસ વચ્ચે પ્રોપર સમય, એનર્જી, ટાઈમ, સમય અને એનર્જી રિસોર્સિસ તમે સારી રીતે ફાળવી શકો એની માટે પણ પ્રાર્થના છે. ફરી એક વખત GRCCA દ્વારા કાર્યક્રમનું આયોજન થયું. જય સ્વામિનારાયણ.